નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 602 વેબિનાર છે. 602 નંબર 602 વેબિનાર નંબર 602. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદ અને વિટામિન્સ ભાગ 2માં આગળ વધુ માહિતી આપશે. આયુર્વેદ મુજબ જે પોષણ થતું હોય એના ઉપર. તો વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. ઠક્કર સાહેબ નમસ્કાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. અવાજ આવે છે? હા, આવે છે. કારણ કે આજે મારે નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે મારે વારે ઘડીએ કદાચ તકલીફ પડશે એવું લાગે છે. કઈ વાંધો નહીં. આજનો વેબિનાર 602 વેબિનારને પાર કરી અને એવું કહેવાય કે સહસ્ત્રના મધદરિયે આપણે આગળ નીકળી ગયા. આજે વિષય અગાઉના મારા વેબિનાર 584 ના અનુસંધાને જે મેં 22/3/2024 આપ્યો હતો અને આજે છે 22/4/2024, બરાબર 1 મહિનાના ગાળા પછી આજે એનો ભાગ 2 અત્રે હું રજૂ કરી રહ્યો છું. આ વેબિનાર જનજાગૃતિ માટે છે. વર્તમાન સમયમાં જે માન્યતાઓ લોકોને ભ્રમિત કરી રહી છે એની અંદર થોડો આયુર્વેદનો દ્રષ્ટિકોણ મૂકીને પ્રકાશ આપવાનો મારો પ્રયત્ન છે. એટલે બની શકે કે થોડી વિસંગતતા હોઈ શકે, પણ સુજ્ઞ બંધુઓ છો, વિવેકશીલ ન્યાય કરશો. આજે આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને વિટામિનની શરીર પર અસર અને તેની ક્ષતિ અથવા અતિ પ્રમાણથી થતા શારીરિક અસર, પ્રતિ અસરને સમજીશું અને આયુર્વેદ મુજબ તેની ક્ષતિપૂર્તિ કેવી રીતે કરી શકાય એ વિષય પર થોડીક સમજ મેળવીશું. અગાઉ મેં રૂપરેખા બાંધી. આજે થોડું વિસ્તારથી આપણે આગળ ધપીશું. આ વિષય ગહન અભ્યાસ માંગી લે તેવો છે, પણ મારા જ્ઞાન, સમજણ, વિશ્લેષણ દ્વારા મારી અલ્પ બાલ બુદ્ધિથી રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. કાંઈ સતી જણાય તો ક્ષમા પ્રાર્થના સાથે એક શ્લોક દ્વારા શ્રી ગણેશ કરું છું. પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ સંતઃ પરીક્ષાનંતરદ ભજન્તે મૂઢઃ પરપ્રત્યેનેય બુદ્ધિ. એનો અર્થ, જૂનું પુરાણ બધું સારું છે અને નવું છે માટે ખોટું છે એમ માનવું યોગ્ય નથી. સંત પુરુષો, સજ્જનો, અહીંયા સંત વિવેક બુદ્ધિ પ્રધાન વ્યક્તિઓનું સંબોધન છે એવું મત આપણે સ્વીકારવો પડે. એ બંનેની પરીક્ષા કરે છે, જૂના અને નવાની ચકાસણી કરે છે. સારું લાગે તે ગ્રહણ કરે છે. મૂળ લોકો જ પારકાની બુદ્ધિથી દોરાઈ જઈને જે હાથ આવે તેને અપનાવે છે
વિવેક બુદ્ધિ એ સંતો, જે અહીંયા સંતો શબ્દ વાપર્યો છે, એનો સદગુણનો પ્રકાશ કરે છે. આજે આપણે જોઈએ કે સ્વબુદ્ધિ બધા પાસે હોવા છતાંય વોટ્સએપ યુનિવર્સિટી અન્યના કથનથી શાસ્ત્ર અથવા તો સિદ્ધાંત અનુરૂપ પ્રતિરૂપ જે હોય પણ મનમાં આવી ગયું તો સ્વીકારી લે છે. એ વાતનું અહીંયા થોડું સમજવું જરૂરી બને છે. આયુર્વેદમાં શું છે અને શું નથી તેનો બહુ ઓછાને ખ્યાલ છે. આયુર્વેદ ભારતીયનું પ્રાચીન શાસ્ત્ર છે. એની દેવભાષા સંસ્કૃત છે, વેદનું અંગ છે, ઋષિ મુનિઓએ લખેલ શાસ્ત્ર છે. આથી અપનાવવા જેવું છે એવું કોઈ મારું કહેવાનું કથન નથી, એવું રખે માનતા. આયુર્વેદ એ માત્ર ચિકિત્સાનું શાસ્ત્ર નથી, દવાઓના યોગ પૂરતું સીમિત નથી. તે તો જીવનના સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિનું જીવન શાસ્ત્ર છે. માણસને ઉત્કૃષ્ટ માનવમાંથી દેવતુલ્ય બનાવવાની એનામાં અગાધ શક્તિ છે. આયુર્વેદમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, સાયકોલોજી, સુપ્રજનન શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિશ્લેષણ, નીતિશાસ્ત્ર, જ્ઞાન, નિદાન અને ચિકિત્સા પૂર્ણ રૂપે જોવા મળે છે. આહાર શાસ્ત્ર અને જીવનને પોષક એવા સર્વ જ્ઞાનનો એમાં અદ્ભુત સમન્વય જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે પોતાના રાજયોગ વોલ્યુમ 1 પાના નંબર 148 એક નોંધ મૂકેલ છે, જે અંગ્રેજીમાં છે. એનું હું પાછળથી ભાષાંતર પણ કહીશ. One peculiarity of Hindu mind is that it always inquires for the last possible generalization, leaving the details to be filled or worked out afterwards. આ વાતને આપણે ભાષાંતરમાં જોઈએ તો હિન્દુ મનની ખાસિયત એ છે કે પરમ સત્ય તેની દ્રષ્ટિમાં પકડાય છે તે જ ટૂંકમાં રજૂ કરી દે છે, સૂત્ર રૂપે શાસ્ત્રમાં જણાવી દીધેલ છે. પરંતુ આધુનિક માણસને સંતોષે એવી રીતે હવે તેનો વિસ્તાર કર્યા વિના ચાલે એમ નથી. આ હોમવર્ક મૂકેલું છે અને હવે એ સમય આવ્યો છે, આપણે એને સમજવું પડશે. એક બીજી વાત પણ આમાં ધ્યાને લાવવા જેવી છે. ભારતનું શાસ્ત્ર અને વિદેશના સર્જન ડોક્ટર કેનિથ વોલ્કર, એમના એક પુસ્તકનું નામ પણ બહુ સરસ, ડાયગ્નોસિસ ઓફ મેન, એટલે માણસનું નિદાન. એમાં એક ફકરો એને બહુ સરસ મૂક્યો છે. Man is an object of such complexity that we doctors, પોતે ડોક્ટર હતા, that we doctors have taken him to pieces in order to examine each piece separately. અમે શરીરના ટુકડા કરીને સમજવા માટે એના છેદન કરી નાખ્યા, ટુકડા કરી નાખ્યા. Now we are finding the greater difficulty in putting the pieces together and make a man. હવે પાછું એનું જોડાણ કરીને એક સંપૂર્ણ માણસ બનાવવાની મુશ્કેલી સર્જાણી છે. કેટલું ગહન એમનું ચિંતન હશે, સાથે એમનો પોતાનો એક માનવ માટે સહૃદય જે ભાવ છે એ આમાં દેખાઈ રહ્યો છે. પ્રતિષ્ઠિત માનસશાસ્ત્રી CM જોર્ડ એ માનસશાસ્ત્રી હતા. એને અંદાજિત
7-8 દશક પહેલા એમના પુસ્તકમાં એક સરસ નાનું સૂત્ર લખેલું છે જે આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છે. એને 7-8 દશક પહેલા એ ચિત્ર મૂકેલું, સ્ટમક એન્ડ પોકેટ વ્યૂ ઓફ લાઈફ. આવનાર સમયમાં આ જોવા મળશે. ચરક સૂત્ર સ્થાન અધ્યાય 27 માં 32ના શ્લોકમાં જે રજૂ કર્યું છે એ આધુનિક પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિનને સમજવાની સરળતા રહેશે. બલમ આરોગ્યમ આયુ ચ પ્રાણશ્ચ અગ્નૌ પ્રતિષ્ઠિતા. અગ્નિની વાત જે એણે કરી એમાં બધા નિચોડ મૂકી દીધા. બલ, આરોગ્ય, આયુ, પ્રાણ બધું અગ્નિને આધીન છે. આમ તો આહારને શરીરની ધાતુ પુષ્ટિ, ઓજ, બળ, વણ, પ્રભા, ઉત્સાહ, શરીરની ઉષ્મા, પ્રાણાદિ વાયુ, આરોગ્ય વગેરેની પુષ્ટિ પોષાકથી થાય છે તેવું ગણેલ છે. પણ આ બધાનું મૂળ તો અગ્નિ, જઠરાગ્નિને આધીન છે. અને આ જ અગ્નિ પાછળની પંચમહાભૂત અને સપ્તાત્વાગ્નિનું પણ સંચાલન કરે છે. હવે પ્રોટીન વિશે સમજવા માટે પહેલા એના બે મુખ્ય સંયોજક ઘટક કાર્બોહાઈડ્રેટ અને ફેટ વિશે જાણવું અગત્યનું છે અને તેના કાર્ય વિશે પણ સમજવું જરૂરી છે. આહારનું પ્રથમ અને પ્રમુખ કાર્ય શક્તિ ઉત્પાદનનું હોય છે, જેને પૂર્ણ કરવા માટે ઈંધણ રૂપે કાર્બોહાઈડ્રેટ અને સ્નેહ, જે લચીલું બનાવવા માટે સ્નેહ, ફેટ અનિવાર્ય હોય છે. મારા અગાઉના એક વેબિનારમાં મેં જણાવેલું કે આયુર્વેદમાં એક સૂત્ર જોવા મળે છે, સ્નેહોમય શરીરમ. આ બહુ માર્મિક રીતે મૂકેલું છે. આહારનું બીજું કાર્ય છે પોષણ. ચાલો કે આયુની વ્યાખ્યા જે આપી એ વ્યાખ્યામાં સૂત્રસ્થાનની વ્યાખ્યા છે 42માં. એમાં શરીર એટલે શીર્યતિ ઇતિ શરીરમ. આ એક નાનું એવું શ્લોકની અંદર સૂત્ર મુકાયેલું છે. શરીર થવાનો જેનો સ્વભાવ છે એનું નામ જ શરીર. શરીરનું બંધારણનું સૂક્ષ્મથી સૂક્ષ્મ ઘટક એટલે કોષ. આપણા શરીરમાં સૌથી પ્રથમ સૂક્ષ્મથી સૂક્ષ્મ ઘટક એટલે કોષ, સેલ જેને કહીએ છીએ. શણે શણે આ કોષોમાં ભાંગતોડ સતત ચાલતી રહે છે. જૂના કોષો નાશ પામીને નવા કોષો તેનું સ્થાન લે છે. શરીર નાશવંત છે તે આપણે સર્વ જાણીએ છીએ. અને આ કોષને પુનઃસ્થાપિત કરવા પ્રોટીનનો અગત્યનો ફાળો છે, પણ સ્વતંત્ર રીતે નહીં, પણ કાર્બોહાઈડ્રેટ અને ફેટના સહકારથી. શરીરના દરેક અવયવો કોષોની એક નિશ્ચિત આયુ હોય છે. આ કોષોની પૂર્તિ નવીન કોષોની રચના દ્વારા પૂરી થતી હોય છે. હવે જો આહારમાં એવા સર્જક, પોષક, શક્તિપ્રદ ઘટકો ન લેવાય તો નવા કોષોની રચનામાં વિક્ષેપ પડે અને શરીર ક્ષીણ થઈ માંદગીગ્રસ્ત થઈ પડે. આહારનું ત્રીજું કાર્ય સંગ્રહ. આ સંગ્રહ પ્રમુખ રૂપે સ્નેહ, ફેટ રૂપે શરીરમાં રૂપાંતરિત થઈને શરીરમાં જોવા મળે છે. હવે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે ફેટ યુક્ત કોઈ પણ એક પ્રધાન રૂપે એટલે પ્રોટીન યુક્ત, કાર્બોહાઈડ્રેટ એકલું અથવા તો ફેટ એકલું લેવામાં આવે તો અન્ય સંયોજકથી વંચિત રહી રોગગ્રસ્તની સ્થિતિ સર્જાય છે. આ મુખ્ય ત્રણ સાથે અન્ય બીજા ઘટકોનો પણ એમાં યોગદાન હોય છે, જેવા કે ક્ષાર, ખનિજ, જળ,
જીવનીય તત્વ, જેને આપણે વિટામિન અગાઉના વેબિનારમાં મેં કહ્યું હતું, આ વાત પણ આપણે યાદ રાખવી રહે. આયુર્વેદમાં જે ચયાપચય ક્રિયા જણાવેલ છે તેને આધુનિકમાં મેટાબોલિઝમ કહેવાય છે. મેટાબોલ શબ્દ ગ્રીક શબ્દનો અર્થ થાય પરિવર્તન, અને એને જે ક્રિયા હાથ ધરે એને મેટાબોલિઝમ કહેવાય. હવે એક ફિઝિયોલોજી ના રિસર્ચ સાયન્ટિસ્ટ ડોક્ટર હોવેલે 1946 ના એમના પ્રકાશનમાં મેટાબોલિઝમની જે વ્યાખ્યા આપી છે તે પણ સમજવા જેવી છે, જે આપણા અગ્નિને પ્રધાન રાખીને રચી હોય તેવું જણાઈ આવે છે. Metabolism is the name given to the energy transformation which occurs in biological system. The ability to effect such transformations distinguishes living cell from inanimate substances, gives the former peculiar properties of irritability, growth and reproduction, and makes possible the process of conduction, contraction and secretion which characterizes various specialized types of cell. આ પ્રક્રિયા અગ્નિ જે આપણી 13 અગ્નિ બતાવી છે એ 13 અગ્નિને એમને એમની ભાષામાં રજૂ કરેલી છે. આખી વ્યાખ્યા ઉત્તરોત્તર ધાતુપાકની ક્રિયા દર્શાવે છે, જે આયુર્વેદમાં હજારો વર્ષોથી ધાત્વાગ્નિ રૂપે જોવા મળે છે. આ પ્રસંગે સુશ્રુતનો ચિકિત્સાનો એક શ્લોક ધ્યાને લાવું છું, જે વર્તમાન સમયમાં સમજવો આ વ્યાખ્યાની સામે જરૂરી છે. દિક્તાંતરગ્નિ પરિશુદ્ર કોષ્ઠ પ્રત્યગ્રદાસ્તુ બલવર્ણયુક્તઃ દદેન્દ્રિયો મંદજર સતાયુઃ સ્નેહોપસેવી પુરુષ પ્રતિષ્ઠઃ. જે પુરુષ નિત્ય સ્નેહોનું સેવન કરે છે એની જઠરાગ્નિ બળવાન રહે છે, કોઠો શુદ્ધ રહે છે, ધાતુ નવીન અને ઇન્દ્રિયો સ્વકાર્યક્ષમ રહે છે, બળ અને વર્ણ સ્થિર રહે છે, જરા એટલે ગળપણ મોડું આવે છે અને ધીમે આવે છે, જેથી પૂર્ણ આયુષ્યનો લાભ મેળવી જીવી શકે. પ્રોટીનની રચનામાં મુખ્ય નાઇટ્રોજન સંયોજક નો ભાગ ભજવે છે અને કાર્યરત રહે છે. સાથે કોષોના નિર્માણમાં પણ પ્રોટીન ઘનની અગત્યતા હોય છે. નાઇટ્રોજન સાથે કાર્બોહાઈડ્રેટ, ફેટ, કાર્બન, ઓક્સિજન, સલ્ફર, ફોસ્ફરસ ના વધતા ઓછા યોગદાનથી પ્રોટીન નિર્માણ થાય છે. આહારની અગ્નિ કાર્ય દ્વારા જે પ્રક્રિયા થાય છે તેમાંથી રૂપાંતરિત ઘન પ્રવાહને એમિનો એસિડ તરીકે જોવાય છે. આ પ્રક્રિયામાંથી એક ક્ષાર ભાગ જે નીકળે છે જેને આપણે એમિનો એસિડ આધુનિકમાં કહેવાય છે. અત્યાર સુધી અંદાજિત 26 પ્રકારના એમિનો એસિડ જાણવા મળ્યા છે. આગળ સંશોધન ચાલે છે. આ વિવિધ એમિનો એસિડ ની શૃંખલાથી પ્રોટીન બને છે. જઠરાગ્નિ દ્વારા આમાશય નો પાક થઈ આ એમિનો એસિડ્સ પર વિદ્યમાન થાય છે. આ એની પ્રક્રિયા મેં બતાવી. અગાઉ મેં જણાવેલું કે પ્રોટીનના 2 પ્રધાન કાર્યો છે, પોષણ અને ક્ષતિપૂર્તિ. હવે પ્રોટીનની અલ્પતાથી આપણે ઘણા બધા રોગો અત્યારે વિવિધ દર્દીઓને જોઈએ છીએ અને ઘણા લક્ષણો રોગ રૂપે દેખાય છે. એ પ્રોટીનના અલ્પતાના પણ લક્ષણો એવા જ છે. બાલ્યાવસ્થામાં પ્રોટીનયુક્ત આહાર ન લેવાથી શરીરનો વિકાસ યથાયોગ્ય થતો નથી.
રોગ મુક્તિ પરત્વે પ્રોટીનયુક્ત આહાર ન લેવાથી નબળાઈ દેખાય છે. અલ્પ માત્રામાં પ્રોટીનયુક્ત આહારથી અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી ગ્રંથિનું પડે છે. કૃષ્ણતા પૂર્ણ વિકાસ, શ્રમથી થાક લાગવો, અલ્પ શ્રમથી શ્વાસ થવો, શુદ્ર શ્વાસ જેને કહેવાય, ગળપણ, નાની ઉંમરે ગળપણ જણાવવું, રાજ્યક્ષમા, કોલેરા, અતિસાર, વિષમ જ્વર, ચર્મરોગ જેવા રોગોના પ્રભાવમાં રોગ પ્રતિકારક શક્તિની હીનતા જણાઈ આવે છે. પ્રાચીન ગ્રંથોમાં પ્રોટીનનું નામ નિર્દેશ નથી, પણ આપણી જે આહારની જે અગાઉ મેં કહ્યું હતું, જે વિભાજન કરીને આહાર ઘટકોના મૂક્યા છે, એમાંથી જે આહાર પ્રોટીન માટે બહુ અગત્યના છે એ જો જોશું તો આપણને ખ્યાલ આવશે કે આપણું આહાર વિહાર કેવો હોવો જોઈએ. પ્રોટીન માટે દૂધની એટલે પ્રાણિક પેદાશો, ઈંડા, મગ, મસૂર, મઠ, ચણા, તુવેર વગેરેના ગુણધર્મો જણાવેલ છે. તે પ્રોટીન માટેના ઉત્કૃષ્ટ દ્રવ્યો અત્યારે વિજ્ઞાનમાં જણાવવામાં આવે છે. હવે પ્રોટીનની સાથે વિટામિન, આજનો વિષયનો જે શીર્ષક છે વિટામિન, તો પ્રોટીનનું આટલું સમજ્યા પછી આપણે થોડું વિટામિન તરફ પ્રયાણ કરીએ. મારા અગાઉના વેબિનારમાં વિટામિન શબ્દનો અર્થ મેં જણાવેલો. આયુર્વેદમાં વિટામિનને જીવનીય, પ્રજીવીય, જીવ રસાયણ જેવા શબ્દોથી સંબોધન કરવામાં આવેલું છે એવું પણ મેં કહેલું. હવે વિટામિનના અનેક વર્ગો અને કર્મો જોવા મળે છે. અંગ્રેજી આલ્ફાબેટ મુજબ A, B, C, D, E, F, T, G એવા વર્ગો છે અને અમુકમાં પાછળ ક્રમો પણ આપેલા છે, 1, 2, 3, 4 એવી રીતના. તો આપણે એક પ્રાથમિક રૂપે, કારણ કે વિષય બહુ લાંબો બને એટલે પ્રાથમિક રૂપે એનો થોડો પ્રકાશ જોઈશું. આ જીવનીય તત્વો પણ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત થયેલા છે. એક જલ વિલીન અને બીજું સ્નેહ વિલીન, વોટર સોલ્યુબલ અને ફેટ સોલ્યુબલ. વર્તમાન સમયમાં વિટામિનની ઉણપજન્ય રોગો વધી રહ્યા છે, જેને અપોષણજન્ય વ્યાધિ કહી શકાય. અંગ્રેજીમાં ડેફિશિયન્સી ડિઝીઝ કહેવામાં આવે છે. હવે જલ વિલીનમાં વિટામિન બી અને સી નો સમાવેશ વિશેષ છે, સાથે ટી અને જી પણ છે. અને સ્નેહ વિલીન વિટામિન એ, ડી, ઈ, કે નો. આ પ્રસંગે મારે એક વાત આપને સમક્ષ મૂકવી છે કે જીવનીય ઘટકો મૂળભૂત રીતે આહાર દ્રવ્યોમાંથી જ પ્રાપ્ય છે, નહીં કે ઔષધ દ્રવ્યોમાંથી. આજે એની ઔષધો જોવા મળે છે, પણ એ સ્થિર અને લાંબા ગાળાના પરિણામ આપતી જોવા મળતી નથી. મારો કહેવાનો ભાવાર્થ અહીંયા આટલો સીમિત છે. હવે વિટામિન એ રસ ધાતુ ઉપર વધુ પ્રભાવી હોય છે. વિટામિન બી રક્ત ધાતુ અને મજ્જા ધાતુ ઉપર પ્રભાવી હોય છે. વિટામિન સી માંસ ધાતુ ઉપર વધારે પ્રભાવી હોય છે. વિટામિન ડી મેદ ધાતુ અને અસ્થિ ધાતુ હાડકાની એના ઉપર કાર્યશીલ વધારે હોય છે. અને ઈ શુક્ર અને રજ એના ઉપર વધારે કાર્યશીલ હોય છે. આ આધુનિક
મેં વિશ્લેષણ કરીને અહીંયા આપની સમક્ષ એક ચિત્ર મૂક્યું છે. પ્રથમ આપણે સ્નેહ વિલીન જીવનીય વિટામિનને જાણવાનો પ્રયાસ કરીશું. એમાં A, D, E, K જે આપણે જોયા. વિટામિન A શરીરના કોષોની પુષ્ટિ આપી સર્વાંગ શરીરને પોષણ આપે છે. સંક્રામક રોગો જેને આપણે ઇન્ફેક્શિયસ ડિઝીઝ અને વાયરલ કહીએ શકાય એવા રોગો સામે પ્રતિકારક શક્તિ આપે છે. રતાદ્રબળું રોકે છે એટલે આંખો માટે હિતકાર છે. વિટામિન A ના અભાવથી ચામડી રૂક્ષ અને ખર થઈ જાય છે એ વાત વૃદ્ધિ તરીકે આપણે જોઈએ છે. કેસ પણ લુખ્ખા અને પ્રભાવી થાય છે. વિટામિન A ની અલ્પતા પથરી પેદા કરવામાં ભાગ ભજવે છે. વિટામિન A ની ઉણપથી અતિસાર થાય છે. નાના બાળકોમાં યકૃત કાઠિન્ય અને લીલા ઝાડા પણ જોવા મળી શકે છે. હવે વિટામિન A ના પ્રાપ્તિના આહાર દ્રવ્યો જોઈએ તો ખ્યાલ આવશે કે આહારમાં ફેરફાર જરૂરી છે કે ઔષધ લેવું જરૂરી છે તે આપણે સ્વયં જાતે નક્કી કરવું પડશે. વિટામિન A જેમાંથી પ્રાપ્ત થાય છે એવા ઘટકો માખણ, ઘી, દૂધ, પ્રાણિજ પેદાશો, ઈંડાના પીળો ભાગ જરદી જેને કહેવાય, પાલક, કોબી, બીટ, મૂળાના પાન જેવા પત્ર શાકો, ગાજર, શક્કરિયા, ટમેટા, અંકુરિત ધાન્ય, મકાઈ ખાસ દેશી, બાજરી વગેરેમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એક વિચારનીય વાત રજૂ કરું. વિટામિન A સ્નેહવિલીન દ્રવ્યો છે એટલે યકૃત, લીવર જે સ્નેહનો પચાવવાનું પિત્ત દ્વારા કાર્ય કરે છે તે યકૃત લીવર સક્ષમ હોવું પણ જરૂરી છે, નહીતર નુકસાન થઈ શકે. બીજું, વિટામિન A નું સંચય સ્થાન પણ યકૃત લીવર આધીન જ છે એ વાત પણ યાદ રાખવી રહી. આમ પણ વિટામિન A યકૃતમાં રહેલા કેરોટીન નામક રંજક સ્ત્રાવની હાજરીથી નિર્માણ થાય છે. વિટામિન A ની આટલી જણાવટ જોયા પછી વિટામિન D પર આપણે આગળ જઈએ. વિટામિન D નું કાર્ય મુખ્યત્વે અસ્થિ એટલે હાડકાં અને દાંતની પુષ્ટિ કરવાનું છે. એક અન્ય વાત યાદ રાખવા જેવી એ છે કે હાડકાં અને દાંતની સમસ્યાનું કારણ વિટામિન D ના અભાવથી આહારમાં જે સુગર એટલે કેલ્શિયમ તથા ફોસ્ફરસનું કાર્ય સિદ્ધ ન થવાથી જોવા મળે છે. પણ વિટામિન A ની જેમ વિટામિન D પણ સ્નેહવિહીન છે, માટે વિટામિન D ના કાર્ય માટે સ્નેહમય શરીર અનિવાર્ય રહે છે. બીજું, સૂર્યપ્રકાશની સહાયતાથી વિટામિન D નું ઉત્પાદન શરીરમાં થાય છે, માટે ઉના તાપનું સેવન લેવું જરૂરી છે. બીજું, વિટામિન D ની ઉત્પત્તિ માટે શરીરમાં લવણ પણ સહાયક રહે છે જે યકૃત સ્રાવ દ્વારા ઉપયોગી બને છે. સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં આર્ગોસ્ટેરોલ અને કાર્સિફેરોલની રચના થાય છે જે વિટામિન D ની પેદાશ માટે અતિ જરૂરી છે. વિટામિન D ની પ્રાપ્તિ માટે પાછા આ પ્રાપ્તિના જે હું ઘટકો બતાવું છું એ તમે ધ્યાનથી સાંભળજો. બધામાં અમુક ઘટકો કોમન જોવા મળશે. દૂધ,
પ્રાણીજો પેદાશો સુધા કેલ્શિયમ, માછલીનું તેલ કોટ લીવર ઓઇલ, ઈંડાની જરદી, ઘી, માખણ, પનીર, ફળો, લીંબુ, ટમેટા, સંતરા, ફણસ, ફણસ પાકું, કેરી, કેળા, પપૈયું, કોબી, મલાઈ, ફ્લાવર, ગાજર, લીલા શાકભાજી, ડુંગળી જેને હિન્દીમાં આપણે કાંદા કહીએ, ફુદીનો, બિદારી કંદ, મકાઈ, દેશી, ઘઉંની થૂલી વગેરે. હવે આ બધા દ્રવ્યો આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, વાપરીએ છીએ, પણ એના ગુણધર્મો આપણને ક્યાં ઉપયોગી થાય છે એ કદાચ આપણે ન જાણતા હોઈએ. એટલે મેં જરા ધ્યાનથી સાંભળવા માટેની પ્રાર્થના કરી. વિટામિન ડી ની અલ્પતાથી થતા રોગો. હવે આ રોગો તમે જોશો ને તો તમને કઈ દિશા પણ જોવા મળશે. અસ્થિ વક્રતા. આપણે ઘણા દર્દીઓના હાડકા પગના બેન્ડ મારી ગયા હોય અને સી આકારના થઈ ગયા હોય એવા જોઈએ છે. અસ્થિ મૃદુતા, ઓસ્ટિયોપોરોસિસ. દંત વિકૃતિ, ફેફસા નબળા રહેવા, જ્ઞાનતંતુની નબળાઈ, ચીડિયાપણું, અલ્પ નિદ્રા, અલ્પ રક્તતા, વારંવાર શરદી થવી, શ્વેત પ્રદર થવું, મધુપ્રમેહ, હૃદય રોગ, મૃગી, અપસ્માર, વાઈ જેવા મનોરોગો, કબજિયાત, પેટ વધવું અને ફૂલવું, હિસ્ટીરિયા, બાળકોમાં માટી ખાવાની ટેવ, બાળ વિકાસ બરાબર ન થવો, સંધિશૂળ, સાંધાનો દુખાવો, પુરુક્ષર, આમવાત, આંખના રોગો, ત્વચાના રોગો, ગળાના રોગો, ઉધરસ, ફ્રેક્ચર વારંવાર થવું, અતિ રક્તસ્રાવ, લીવરના રોગો. આ યાદી જોયા પછી સમજી શકાય કે આપણો આહાર કેવો હોવો જોઈએ. આમ ઘણા રોગો માટે વિટામિન ડી ની અગત્યતા કેટલી છે એ પણ જણાવવાનો મારો પ્રયાસ છે. હવે વિટામિન ડી ના ઉણપના લક્ષણો પણ આપણે જોઈ લઈએ. અવારનવાર ઝાડા થવા, ત્વચા ફીકી થવી, શરીરમાં ઝીણો તાવ રહેવો, ખાંસી થવી, હાથ પગની નબળાઈ, પેટ ફૂલવું અને વધવું, નિદ્રાનાશ કે અલ્પ નિદ્રા, દાંતના, કાનના, આંખના રોગો થવા, અસ્થિ, હાડકાના રોગો થવા, રાત્રે વધુ પરસેવો થવો, નાઇટ સ્વેટિંગ, ગળાના રોગો થવા. આ યાદી મેં એટલા માટે કે સૂર્યની ઉષ્મા, તાપ શરીરના પ્રક્રિયામાં કેટલો ભાગ ભજવે છે એ આના ઉપરથી થોડો ખ્યાલ આવે. સામે વિટામિન ડી ની વધુ ઉપરથી પણ ઘણા રોગો થઈ શકે એ પણ જાણી લેવા જરૂરી છે. કાલ્સિફિકેશન વધી શકે એટલે હાડકા, રક્તનળી, કિડની, ફેફસા વગેરેમાં કેલ્શિયમનું પ્રમાણ વધવું, કેલ્શિયમ અને ફોસ્ફેટની પથરી થવી, ભૂખનો નાશ થવો, મોડ ચડે, ઉબકા ઉલટી થાય, દુર્બળતા અને ક્ષીણતા દેખાય, કિડનીનો સોજો આવે, નેફ્રોટિક સિન્ડ્રોમ, પ્લિયા અને લાળ ગ્રંથિનું કાર્ય નબળું પડે. આ વિટામિન ડી માટે મેં થોડુંક વધારે સમજાવવા માટે વિસ્તારથી મૂક્યું, કારણ કે આજે સૂર્યના તાપથી સામાન્ય માણસો અળગા રહે છે. વિટામિન ડી ના વિષયને વિરામ આપતા પહેલા વિટામિન ડી માં પણ અલગ ભાગ પાડેલા છે. 3 પેટા વિભાગ છે, D1, D2, D3, જે આધુનિક રિપોર્ટ દ્વારા જોવામાં આવે છે. વિટામિન ડી ને સનશાઇન વિટામિન
પણ કહેવામાં આવે છે, જે સૂર્યપ્રકાશની મહત્તા જણાવે છે. હવે વિટામિન ઈ વિશે વાત કરીશું. આ બધા જ સ્નેહ વિલીન છે. વિટામિન ઈ વિશે બહુ જ અગત્યની વાત એ છે કે એને એન્ટી સ્ટરીલિટી એટલે કે વ્યંધત્વ નિવારક ગણવામાં આવે છે. એને સેક્સ વિટામિન પણ કહેવામાં આવે છે. જેમ અગાઉ મેં એક યાદી મૂકી હતી એ શાસ્ત્રો આધારિત હતી અને એમાંથી જ મેં તાકીને આપની સમક્ષ મૂકેલી. તો વિટામિન ઈ નું કાર્ય પ્રજનન અંગો સાથે જોડાયેલું છે. આ વિટામિનની ઉણપથી સગર્ભના બાળકનું ગર્ભાશયમાં મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે અને તેને ગર્ભપાતનું કારણ બને છે. આના એટલે કે વિટામિન ઈ ના નિર્માણ માટે બરોળ, જેને આપણે સ્પ્લીન કહીએ છીએ, એના અંતઃસ્ત્રાવનું યોગદાન અગત્યનું છે. વિટામિન ઈ ની ઉણપથી શરીરના સ્નાયુઓ નબળા પડે છે. અશક્તિ અને સાંધાના દુખાવા થાય છે. સ્નાયુમાં શોથ જણાય છે. પુરુષોમાં શુક્રજનન ક્રિયા એટલે અટકે છે અને અલ્પ થાય છે. સ્ત્રીઓમાં પ્રજનન અંગ નબળું રહે છે તેમજ ગર્ભપાત થયા કરે છે. સાથે કષ્ટાર્થ પણ જણાય છે. પ્રસૂતા સ્ત્રીમાં અલ્પ સ્તન્ય દૂધ ઉત્પન્ન થાય છે. શરીર પર ફોડલા, બોઇલ્સ, પીડિકા, ઉશીઓ થાય છે. રક્ત થ્રોમ્બોસિસ એટલે રક્ત ક્યાંક કંપી જવું એવું થાય છે. વિટામિન ઈ ની પ્રાપ્તિ પાછું આ ઘટકોને યાદ રાખજો. પત્ર શાક, દૂધ, માખણ, ઈંડા, મગ, જુવાર, મકાઈ, ઘઉંના ફાડા, ઘઉંના જવારા, ગોળ, ગાજર, ડુંગળી, લસણમાંથી મેળવી શકાય. વિટામિન કે. વિટામિન કે ને રક્ત સ્થાપક પ્રજીવિકા તરીકે કોગ્યુલેન્ટ વિટામિન કહેવાય છે. વિટામિન કે 1 અને 2 એમ બે પ્રકારના છે. આ વિટામિન કે નું શોષણ પિત્ત અમ્લો એટલે અમ્લ જે એમિનો એસિડ આપણે અગાઉ કીધું બાઇલ એસિડ દ્વારા થાય છે. આના માટે પણ સ્પ્લીન, બરોળ સશક્ત હોવી ખૂબ જરૂરી છે, કારણ કે બાઇલનું યોગ્ય સ્ત્રાવ ખાસ એને આધીન હોય છે. વિટામિન કે નું કાર્ય મુખ્યત્વે પ્રોથ્રોમ્બિન નામનું તત્વ ઉત્પન્ન કરવાનું છે. વિટામિન કે ની પ્રાપ્તિ ફ્લાવર, કોબી, પત્રશાક, જ્વારા, ટમેટા, સ્ટ્રોબેરી, ખાટા ફળો, કઠોળ, ગાજર વગેરે ઘટકોમાંથી મેળવી શકાય. આની ઉણપથી રક્તસ્રાવમાં અટકાવ લેવો કઠિન બને છે અથવા રક્તસ્રાવને રોકી શકાતો નથી. શરીરની નાની નાની કેપિલરીઝ, રક્તવાહિનીઓ જેને આપણે કહીએ, સૂક્ષ્મ, એ શરીરની અંદર ફાટતી હોય છે અને એની અંદરથી કારા ચકમા શરીરમાં થાય છે. આ પણ વિટામિન કે ની ઉણપનું લક્ષણ છે. હવે વિટામિન બી અને સી જે જલ વિલીન છે એના પણ થોડોક આપણે અભ્યાસ જોઈ લઈએ. વિટામિન બી નામથી એક છે પણ એના પણ 12 વિભાજન કરેલા છે. એમાં પણ ક્રમ આપેલા છે 1 થી 12. પ્રથમ આપણે એ 12 ક્રમને પણ એકવાર જાણી લઈએ. વિટામિન B1 થાયમિન, એન્યુરિન, એન્ટીન્યુરાટિક આ નામથી જોવામાં આવે છે. વિટામિન B2 રિબોફ્લોવિન, બીફાલ્વિન,
વિટામિન બી ને ગ્રોથ પ્રોડ્યુસિંગ પ્રોમોટિંગ વિટામિન તરીકે શાસ્ત્ર જણાવે છે, આધુનિક શાસ્ત્ર. વિટામિન B3 નિકોટિનિક એસિડ અને વિટામિન B4 નિકોટિનામાઇડ, આ બંને સાથે એક શૃંખલાના મણકા છે. વિટામિન B5 સોડિયમ પેન્થોથિનેટ, આ ચામડીના રોગો, આના અભાવથી ચામડીના રોગો અને વાળ શુષ્ક થવા જોવા મળે છે. વિટામિન B6 પાયરિડોક્સિન હાઇડ્રોક્લોરાઇડ, વિટામિન B7 બાયોટીન, વિટામિન B8 કોલાઇન, આ એથેરિયોસ્ક્લેરોસિસ નું કારક બને છે અને લીવરમાં, આના અભાવથી લીવરમાં ફેટ વધે છે. વિટામિન B9 પેરા એમિનો બેન્ઝોઇક એસિડ PABA પાબા, વિટામિન B10 આઇનોસિટોલ, અભાવથી વાળ ખરવાની બીમારી ભવે. વિટામિન B11 ફોલિક એસિડ, આની ઉણપથી ચાંદા વ્રણ ની વૃદ્ધિ દેખાય છે. વિટામિન B12 સાયનોકોબાલામિન, આ આજે આપણે સમાજમાં વિટામિન B12 ના ઉણપની બહુ મોટી માત્રામાં ફરિયાદો જોઈએ છીએ. આની ઉણપથી શરીરના નવનિર્માણ કોષોના સ્તરે વિક્ષેપ કરે છે. માઇક્રોસાઇટિક એનિમિયા અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર જોવા મળે છે, સ્નાયુઓના રોગો. હવે યાદી ભલે બહાર નહીં રહી, પણ આ બધાની ઓછા વધતા પ્રમાણમાં જે ઘટકોમાંથી આપણે પ્રાપ્તિ લઈ શકીએ અથવા તો મેળવી શકીએ, ઉણપ દૂર કરી શકીએ, એની યાદી હું કહી રહ્યો છું. પોલિશ કર્યા વગરના ઘઉં, ચોખા, જેને આપણે હાથચળના ધાન્ય કહી શકાય, અંકુરિત ધાન્ય, મગફળી, ઈસ્ટ, બટેટા, દૂધ, માંસ, ઈંડા, દૂધની પેદાશો, પત્રવાળા લીલા શાકો, પનીર, ખાટા ફળો, ખજૂર, કંદમૂળ, આ એના અગત્યના પોષક ઘટકો છે. વિટામિન જી માટે પણ, જે મેં કહ્યું હતું, એમાં પણ આ જ ઘટકો સહાયક છે. હવે આપણે વિટામિન સી ને જોઈએ તો વિટામિન સી ને એન્ટી સ્કર્વી તરીકે જોવામાં આવે છે. વિટામિન સી ની ઉણપથી અશક્તિ, થાક, હાથ પગનો દુખાવો, પાલ્પિટેશન, હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ, પેઢામાંથી રક્તસ્રાવ, મુખ દુર્ગંધ, દંતકૃમિ, નસકોરી ફૂટવી, મળમૂત્રમાં લોહી પડવું, વજન ઘટવું, હાડકા અને લીવર નબળા પડવું. વિટામિન સી ની પ્રાપ્તિ અંકુરિત ધાન્ય, ખાટા ફળો, પત્રવાળા લીલા શાકો, દૂધ અને પ્રાણી પેદાશો, ખજૂર, અંજીર, ખારેક, દ્રાક્ષ, સૌથી અગત્યના આંબળા, ટમેટા અને લીંબુ, આમાંથી વિશેષ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. હવે સામાન્ય રીતે દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે અને સંશોધનના આધારે એક વિગત અત્રે રજૂ કરું છું. અત્રે યાદ કરાવી દઉં કે ચરકે દૂધને પરમ જીવનિયાનમ કહ્યું છે.
ગાયના દૂધમાંથી નીચે મુજબના 91 ભિન્ન ભિન્ન પદાર્થો જણાઈ આવ્યા છે. એમાં 19 એમિનો એસિડ જોવા મળ્યા, 3 પ્રોટીન જોવા મળ્યા, 11 ફેટી એસિડ ખાસ માખણમાં, 6 વિટામિન, 8 ડાયજેસ્ટિવ જ્યુસો જે પાચક સ્ત્રાવો જેને આપણે કહીએ, 25 આલ્કલીન ખનિજ ક્ષારો, 5 ફોસ્ફરસના ઘટકો, 14 ન્યુટ્રિટિવ એલિમેન્ટ્સ અને અન્ય જીવનીય તત્વો પણ ખરા. આટલા બધા સંશોધનના આધારે આટલા બધા તત્વો એકલા દૂધમાંથી જોવા મળ્યા. ચરક સૂત્રસ્થાન 27માં એક શ્લોક છે, સ્વાદુ સિદ્ધમ મૃદુ સ્નિગ્ધમ બહલમ લક્ષણ પિશ્ચલમ ગુરુ મંદ પ્રસન્નમ ચ ગવ્યમ દસ ગુણમ પયઃ તદેવ ગુણમેવોજમ સામાન્યાત અભિવર્ધ્યતે પ્રવરમ જીવન્યાનમ શિરમ ઉત્તમ રસાયણમ. અર્થ, ગાયના દૂધમાં મધુર રસ છે, શીતવીર્ય છે, સ્નિગ્ધ છે, લક્ષણ અને પિશ્ચલ છે, પચવામાં ભારે, મંદ, પ્રસન્ન, નિર્દોષ. પ્રસન્ન એટલે નિર્દોષ છે. આમ ગાયનું દૂધ 10 ગુણ વાળું છે. હવે ધાતુનું 8મો જે ધાતુ જે કહેવાય, જેને આપણે ઓજ કહીએ, એ ઓજના પણ આ 10 ગુણો છે. અને સમાન ગુણ વાળા દ્રવ્યોના સમાન ધાતુની વૃદ્ધિ કરે છે. એ ન્યાયે દૂધ ઓજને વૃદ્ધિ કરે છે, એ મારો કહેવાનો તાત્પર્ય છે. એટલે એને જીવનીય દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણાવેલું છે. હવે જીવનીય જે આપણે આધુનિકના વિટામિનની સામે આપણા શાસ્ત્રોમાં જીવનીય શબ્દ આપ્યો છે. એટલે અહીંયા આપણે વિટામિન કહો કે જીવનીય કહો, બંનેનો અર્થ એક જ દિશામાં એક જ જગ્યાએ ઊભો રહેશે. હવે દૂધના આટલા ગુણ જાણ્યા પછી પણ શાસ્ત્રમાં કયા પ્રકૃતિના વ્યક્તિ અમુક રોગોમાં દૂધને અપથ્ય બતાવેલ છે, પણ તે ચિકિત્સકનો વિષય બને છે, એટલે એની ચર્ચા હું અત્યારે નહીં કરું. પણ એક સર્વસામાન્ય ભૂલ જે જોવા મળે છે, તે માટે મારે અષ્ટાંગ હૃદય ચિકિત્સા સ્થાનના એક શ્લોકને રજૂ કરીને પછી એના સહાયક એક સૂત્ર રજૂ કરી આપના માટે નિર્ણય કરવા સ્વતંત્રતા મૂકું છું. મારો પ્રયત્ન માત્ર શાસ્ત્ર કથિત રજૂ કરવાનો છે. બાકી આપને જે યોગ્ય જણાય તેમ સ્વીકારશો. પ્રથમ શ્લોક જ્વર તાવ માટેનો છે. ઉષ્મા પિતાદૃદે નાસ્તિ જ્વરો નાસ્તિ ઉષ્મા વિના તસ્માત પિત્ત વિરુદ્ધાની ત્યક્તે પિત્તવર્ધકે અધિકમ. ઉષ્મા એટલે તાપ, જેને આપણે ટેમ્પરેચર કહીએ, પિત્ત વગર શક્ય નથી. અને પિત્તનું કાર્ય છે આ ઉષ્મા વૃદ્ધિ વગર શરીર ઉષ્માની વૃદ્ધિ થતી નથી, ટેમ્પરેચર વધતું નથી. અને ઉષ્મા વૃદ્ધિ જ જ્વરની વ્યાધિનું લક્ષણ બને છે. માટે પિત્ત વૃદ્ધિ આહાર ત્યજવા જોઈએ. અને જો તાવ પિત્ત પ્રધાન હોય તો વિશેષ રૂપે આહાર વિહારમાં ફેરફાર કરવો જોઈએ. આ શ્લોકનો અર્થ રજૂ કર્યા પછી સુશ્રુત ના એક સૂત્રને રજૂ કરી અને હું એક વાત અહીંયા જે ભૂલ ભરેલી સમાજમાં જોવા મળે છે તેના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરી. તદેવ તરુણે પિત્તમ વિષબંધંતિ માનવઃ. જ્વરની જીર્ણ અવસ્થા. હવે જીર્ણ અવસ્થા એટલે તાવ જે દિવસથી દેખાય એના 7 થી 10 દિવસ, એને તરુણ અવસ્થા કહેવાય. નવીન તાવ. જ્વરની જીર્ણ અવસ્થામાં દૂધ અનેક રીતે પચ્ય છે, એટલે 10 દિવસ પછીની વાત છે. જીર્ણ અવસ્થા એટલે 10 દિવસ પછીની વાત છે.
પણ નવીન જ્વારમાં એટલે કે તરુણ જ્વારમાં એ જ દૂધ 20 વખત મારક બને છે. અહીંયા મારી દ્રષ્ટિથી જે મેં વિશ્લેષણ આ સૂત્રની અંદર જે કર્યું ને સમજ્યો એ હું મારી દ્રષ્ટિકોણથી રજૂ કરું છું. નિર્ણય આપ કરશો, યોગ્ય અયોગ્ય હોય તો ક્ષમા કરશો. અહીંયા આપણે જે સમજવાનું છે તે એ છે કે નવીનતાઓમાં નબળાઈ આવી જવાની બીકે આપણે ઔષધ સાથે દૂધ અપાય છે તે યોગ્ય નથી. 7 થી 10 દિવસ વીત્યા પછી દૂધ આપવું હિતાવહ છે, કારણ કે તરુણ જ્વારમાં દોષોને પકવવા માટે ઉષ્મા વધે છે અને એ દૂધની જે શીત ગુણ છે એના હિસાબથી વિઘ્ન ઊભું કરે છે એવો શાસ્ત્રનો મત જોવા મળે છે. આમ પણ આયુર્વેદ પ્રમાણે જ્વારની આહાર આયોજન જે બતાવ્યું છે તેમાં મગનું પાણી, બૈડકું કે જાવરું, મમરા જેવા લઘુ સુપાચ્ય આહાર જ હિતાવહ બતાવ્યા છે. બીજી એક વાત આપ સર્વ સમક્ષ આપણે ઘણીવાર ચર્ચામાં એક વાત આવે છે, દૂધે વાળું જે કરે. તો આ દૂધે વાળું કરવાનું હું આ જ્યારે 1 મહિનાના સમયગાળામાં જ્યારે હું આ બધા અનેક પુસ્તકોમાંથી આ વક્તવ્ય તૈયાર કરતો હતો ત્યારે મને એક વાત ધ્યાનમાં આવેલી જે હું રજૂ કરું છું. આપણે દૂધે વાળું કરવાની જે પ્રથા આવી છે તેની એક શાસ્ત્ર સંમત કંઈક મને જે જાણવા મળ્યું તે આપની સમક્ષ રજૂ કરું છું. ગાયનું સવારનું દૂધ દૂરું, મળ અને વાત સ્તંભક અને શીતળ હોય છે, કારણ કે રાત્રિ દરમિયાન એ બેસી રહે છે, એને કોઈ હલનચલન કરવાનું નથી અને સૂર્યની ઉપસ્થિતિ નથી હોતી. જ્યારે દિવસ દરમિયાન ગાય ચરવા જાય છે ત્યારે સૂર્યનાડી જે ગાયની કુંડમાં હોય છે એ કાર્યરત બને છે અને સાંજે જ્યારે એને દોવામાં આવે છે ત્યારે એના ભ્રમણના કારણે દૂધના ગુણમાં પરિવર્તન અને ફરક આવે છે. સાંજનું દોયેલું દૂધ વાત અનુલોમક, સાંભળજો બરાબર, વાત અનુલોમક, શ્રમ ને હરનાર, સુપાચ્ય અને ચક્ષુય એટલે આંખ માટે હિતકાર બને છે. અને એટલે જ આપણે આંખ માટેની જે વાત આપણે વિટામિન એ અને ડી માં આપણે જોઈ એ અહીંયા એનો તાપ પણ મળે છે. એટલે જ આપણે રાતે દૂધે વાળું કરવાની જે પ્રણાલી મળી તે આપણા ઋષિઓને નતમસ્તક થઈને વંદન કરવા જેવું છે. કાંઈ પણ અગમ્ય વાત મારાથી રજૂ થઈ હોય તો ક્ષમા પ્રાર્થના કરી અને વિરામ લઈશ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે પ્રોટીન વિશે અને વિટામિન્સ વિશે માહિતી આપી. પ્રોટીન એટલે કે નત્રલ પદાર્થ. સામાન્ય રીતે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય તો 4 કેલરીમાં હશે અને 1 ગ્રામ પ્રોટીનમાંથી પણ 4 કેલરીમાં હશે. જ્યારે 1 ગ્રામ ચરબી હોય એટલે તેલ કે ઘી હોય તો 1 ગ્રામ લિપિડમાંથી એટલે કે ચરબીમાંથી 9 કેલરીમાં હશે. એટલે કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ કરતાં બમણીમાં હશે, બમણીથી પણ વધુ. બરાબર. તો પ્રોટીન સામાન્ય રીતે આપણે કઠોળમાંથી પ્રોટીન મળતું હોય છે. બાકી ધાન્યમાંય પ્રોટીન તો હોય જ છે, પરંતુ કઠોળનું પ્રોટીન થોડુંક અલગ હોય છે. એમાં એમિનો એસિડનું પ્રમાણ અને પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે ધાન્ય કરતાં. ધાન્યમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બંને હોય છે અને કઠોળમાં પણ કાર્બોહાઈડ્રેટ તો હોય જ છે. એટલે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બે સામાન્ય રીતે આહારમાં જોવા મળતા હોય છે. અને તેલીબિયામાં તેલ એટલે કે ચરબી જોવા મળશે, તેલ ઘીમાં. બરાબર. તો અને બાકી બધા જે વિટામિન્સ વિશે પણ સરસ ચર્ચા કરી.
ઠક્કર સાહેબે. વોટર સોલ્યુબલ વિટામિન્સ એટલે કે જલદ્રવ્ય વિટામિનમાં બી, સી અને પી. અને જ્યારે ફેટ સોલ્યુબલ એટલે કે ચરબી દ્રવ્ય વિટામિનમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આ 4 વિટામિન વિશે. અને બાકી વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવાય છે, એટલે કે એમાં ઘણા બધા પ્રકારો છે વિટામિન B1 થી B12. બરાબર. તો દૂધને સંપૂર્ણ આહાર કીધો છે અને દૂધ વિશે પણ સારી ચર્ચા કરી, દૂધે વાળું કરવાનું. અને જે દૂધમાં વિટામિન એ અને ડી હોય છે. વિટામિન સી સિવાય લગભગ દરેક ઘટકો આપણે દૂધમાં હોય છે, એટલે દૂધને સંપૂર્ણ આહાર ગણેલ છે. એટલે ખટાશ એમાં નથી હોતી, એટલે વિટામિન સી એમાં નથી હોતું. બાકી બધા ઘટકો એમાં હોય જ છે. બરાબર. વિટામિન એ, ડી, ઈ, બી કોમ્પ્લેક્સ અને બીજા ઘણા બધા. બરાબર. તો ખૂબ ખૂબ આભાર. સરસ વક્તવ્ય રહ્યું. હવે પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. પુરોહિત સાહેબ. હા સાહેબ. સાહેબને શરૂઆતમાં થોડાક જ સાંભળવાનો મોકો મળ્યો. જીયાન ને લોકો બહાર હતા, મારો ગ્રાન્ડસન ને તેમનો ફોન આવ્યો એટલે લેવા માટે પાછો હું નીકળી ગયો હતો. એટલે પણ શરૂઆતમાં ખૂબ જ સરસ આધુનિક યુગ અને પ્રાચીન કાળ સુશ્રુતના શ્લોકની સાથે અને આધુનિક વિટામિન્સના જે સ્તોત્ર ઇંગ્લિશના નિયમ પ્રમાણે હોય એ બધું સાહેબે આજે આપણને ખૂબ સરસ ધન્યવાદ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બહુ સરસ એટલે બહુ સરસ. 2 વસ્તુની જરૂરિયાત છે. પ્રાચીન કાળનું સમજવાની સાથે સાથે અત્યારનું આધુનિક, અને એમાં વિટામિન શબ્દની શરૂઆત જ આધુનિક વસ્તુથી થાય. તો શોર્ટમાં થોડી વાત કરીએ. સાહેબને બીજી વખત નેક્સ્ટ ખૂબ ખૂબ ધન્યવાદ. વિટામિન છે એ બધા કાર્બોનિક અણુઓ છે, અથવા એને વિટામર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. કોઈ પણ નજીકના સંબંધિત પરમાણુનો સમૂહ હોય છે એને આપણે વિટામિન કહીએ છીએ. હું જ્યારે સાહેબ જોઈન્ટ થયા ને ત્યારે સાહેબે શરૂ કર્યું ત્યારે હું હસતો, ત્યારે બહુ સરસ વાત કરી હતી. મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા. પ્રાણી માત્ર, જીવતંત્ર કોઈ પણ વ્યક્તિને ચયાપચયની ક્રિયા કરતા હોય એમના માટે થઈ અને જીવતંત્ર માટે આ બધી વસ્તુ જરૂરી બની જતી હોય છે. અને ડિપેન્ડેડ ઓફ ધી મેટાબોલિઝમ. મેટાબોલિઝમ લો થવાથી ઘણા બધા પ્રકારના રોગ થાય, એમાં આપણે આજે બહુ જતા નથી. પણ વિટામિન્સ એક બોડીના જે તત્વ છે એની સાથે પણ એના પાછા વિટામર જોડાયેલા છે. દાખલા તરીકે વિટામિન ઈ, તો એના 8 વિટામર છે. 4 છે એ ટોકોફેરોલ્સ છે અને 4 છે એ ટોકોટ્રિઓનોલ્સ છે. એટલે આવા પ્રકારના વિટામિનની અંદરથી પણ પાછા એના વિટામર હોય છે. દાખલા તરીકે વિટામિન બી એ, તો ઓલ ટ્રાન્સ રેટિનોલ, ઓલ ટ્રાન્સ રેટિનોલના એસ્ટર્સ અને ઓલ ટ્રાન્સ બીટા કેરોટીન અને અન્ય પ્રોવિટામિન અને કેરોટીનોઇડ્સ એની સાથે જોડાયેલા હોય છે. વિટામિન બી 1માં આપણે જો અત્યારે ઘણી વખત વિટામિન્સની સાહેબ ગોળી લખી આપે તેમાં લખ્યું હોય થાઇમિન ને, રેબોફિલિન ને, નિયાસિન ને, પેન્ટોથેનિક એસિડ ને, આ બધા જ વિટામિનના પ્રકાર છે. વિટામિન બી 1 એટલે થાઇમિન, વિટામિન બી 2 એટલે રેબોફિલિન, વિટામિન બી 3 એટલે નિયાસિન, વિટામિન બી 5 એટલે પેન્ટોથેનિક એસિડ, વિટામિન બી 6 એટલે પાયરોડક્સિન, વિટામિન બી 7 એટલે બાયોટિન, વિટામિન બી 9 એટલે ફોલિક એસિડ અને ફોલેટ્સ, વિટામિન બી 12 એટલે કોબાલ્મિન્સ. આપણે ઘણી વખત વિટામિન બી ની ઉણપ હોય તો મિથાઇલ કોબાલ્મિન નામની દવાઓ આપણને અંગ્રેજી દવામાં ડોક્ટરો આપતા હોય છે. હવે આપણે જે વિષય આપણે આનો વિચાર કરીએ કે આ મિથાઇલ કોબાલ્મિન શું હશે, તો આપણે એને સમજી શકીએ કે વિટામિન્સનું વિટામર છે. વિટામિન બી 12 એટલે કોબાલ્મિન્સ, વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ અને એસ્કોબાર્ટ, વિટામિન ડી એટલે કેલ્સીફેરોલ્સ, વિટામિન ઈ એટલે ટોકોફેરોલ્સ અને ટોકોટ્રિનોલ્સ, વિટામિન કે ફાઇલોક્વિનોન્સ અને મેનાક્વિનોન્સ અને મિનાડિવન્સ એટલા સ્તોત્ર છે એ આ રીતે કોલિનોન્સની સાથે આપણી સાથે સંકળાયેલા હોય છે. પછી વિટામિનના કાર્ય, તો ભાઈ એક
એથી શું થાય તો કે પેશીઓની વૃદ્ધિ તફાવતના નિયમકાર તરીકે ઓળખાય. વિટામિન ડી હાડકા સાથેના ખનિજ અને હાડકા સાથે સંકળાયેલું છે. મેટાબોલિઝમ એટલે ચયાપચયનું નિર્માણ કરી દે તે હોર્મોન જેવું કાર્ય આપણા શરીરમાં પૂરું કરે છે. બી કોમ્પ્લેક્સ વિટામિન એન્ઝાઇમ અને કોરેટેટર્સ કેઓનઝાઇમ્સ અથવા તો તેના માટે આપણો દેશી શબ્દમાં પુરોગામી તરીકે કાર્ય કરે છે. વિટામિન સી અને ઈ એન્ટીઓક્સિડન્ટ તરીકે શરીરમાં કાર્ય કરે છે. વિટામિનની ઉણપથી પણ રોગ થાય છે અને વધુ પડતું સેવન કરવાથી પણ તબીબી ક્ષેત્રે નોંધપાત્ર એની નોંધ થયેલી છે કે વધારે પડતું એનું સેવન કરવામાં આવે તો પણ બીમારીનું કારણ બની શકે છે. અને આ બધી વસ્તુ અત્યારે આપણને જાણવા મળે છે, સારું લાગે છે, પણ એના હિસાબે આપણી પ્રાચીન પરંપરામાં આપણા ઋષિમુનિઓ આપણને ક્યારેય એવું કીધું જ નથી કે તમે કોઈ તત્વને એક ધારું સતત ખાઓ કે એક ધારા તત્વની સાથે એને બદલાવો નહીં. આપણે ખોરાકને બદલાવાનું કહ્યું છે. સોમવારે તુવેર, મંગળવારે મસૂર, બુધવારે મગ, ગુરુવારે ચણાની દાળ, શુક્રવારે ખીર, શનિવારે અડદ, રવિવારે રાજમા. આ બધું લેવાનું કારણ શું છે કે બધા જ તત્વો અજ્ઞાનતાપૂર્વક આપણને ખબર નથી. હવે તો અત્યારે આપણે ભણ્યા ને આની અંદર આપણે અત્યારે જોઈન્ટ સેવાથી બધા જ લોકોને ખ્યાલ આવે કે વિટામિન્સ ને એનું પૂરક શું છે. હવે આપણને ઇંગ્લિશનો એ નહોતો આવડતો, તેથી પણ આપણને આયુર્વેદ શાસ્ત્ર એ આપણને ધર્મના નિયમ સમજાવીને અજ્ઞાનતાવશ આપણને આવી બધી વસ્તુ ખાવાની વાત કરી. એટલે એના હિસાબે આપણને બધા જ પ્રકારના વિટામિન્સ છે એ આપણા શરીરની અંદર સરસ રીતે આપણને મળી રહેતા હતા. તો એની સાથે સાથે વિટામિન્સની અંદર તો વિટામિન્સ એ આયુર્વેદની દ્રષ્ટિએ તો એ મૂળમાંથી નારંગી, પાકેલા ફળો, પીળા ફળો, પાંદડાવાળા ફળો, આ બધાની અંદરથી આપણને આવા બધા તત્વો શરીરના માટે થઈને મળતા હોય છે. પછી વિટામિન બી, તો વિટામિન બી ને આપણે સમજીએ તો આપણે ઇન્ડિયન કલ્ચર નહીં પણ વર્લ્ડ વાઇઝ જો એને હિસાબ કરીએ ને તો બે પ્રકારનું જ આપણે લોકો ખોરાક લેતા હોય છે, એક વેજ અને એક નોનવેજ. તો નોનવેજની આપણે વાત ના કરીએ તો આપણે આખું અનાજ, ભૂરા ચોખા, શાકભાજી, બટેટા, આવી બધી વસ્તુ છે એ આપણા વેજીટેરિયન ખોરાકમાંથી આપણને સંપૂર્ણપણે આવું બધું મળી રહેતું હોય છે. એવી જ રીતે વિટામિનના બીજા ઘટકની દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો આવા તમામ પ્રકારના આપણા જે વિટામિન્સ છે એ બધા જ વિટામિનના એક એના અલગ પાર્ટ આપ્યા છે. સમયને લઈને બહુ લાંબી વાત નથી કરતો, અહીંયા હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. બસ. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી આપી પૂર્વજ સાહેબે. બરાબર છે. એટલે વિટામિન એ એટલે કે કેરોટીન, બરાબર, એમાંથી રેટિનોલ ને બધું કન્વર્ઝન થતું હોય છે. વિટામિન એ આપણે કેરોટીન એટલે કે ગાજર, લીલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજીમાંથી મળી રહેતા હોય છે વિટામિન એ. અને ખાસ કરીને આંખ માટે ગુણકારી છે. વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવાય છે. અને વિટામિન સી એટલે ખાટા, જે લીંબુ ને મોસંબી, નારંગી ને બધા, એટલે એકદમ બધા ખાટું ન હોય તો એમાં પણ વિટામિન તો સી હોય જ છે. આપણને કોઈ શાકભાજી હોય, પાલક હોય, પાલકમાં પણ વિટામિન સી હોય જ છે, પણ એટલું બધું ખાટું લાગતું નથી. પણ તો એમાં પણ વિટામિન સી હોય જ છે. તો વિટામિન ડી આપણે દૂધમાંથી મળી શકીએ અને સૂર્યપ્રકાશમાંથી પણ મળી શકીએ. સૂર્યપ્રકાશમાં ખાસ રહેવું જોઈએ. અડધો કલાક સવારે સૂર્યનો તડકો, કુમળો તડકો લઈ શકાય. અને તડકામાં રહેતા હોય અને વિટામિન ડીની ઉણપ સામાન્ય રીતે જોવા મળતી નથી, કે વિટામિન ડીનું અવશોષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. એટલે અડધો પોણો કલાક સવારનો કુમળો તડકો તો લઈ જ શકાય, 7 થી 8 કે 8 થી 8, 7:30 સુધી. તો એનામાંથી વિટામિન ડી એનું સંશ્લેષણ થવામાં મદદરૂપ થાય છે. અને બાકી બે પ્રકારના વિટામિન્સ વિશે આજે ચર્ચા સાહેબે કરી. ફેટ સોલ્યુબલ એટલે કે વિટામિન એ, ડી, ઈ અને કે, અને બાકીના વિટામિન બી અને સી એ વોટર સોલ્યુબલ છે, એટલે કે જલદ્રાવ્ય. બીજું એક વિટામિન પી પણ આવે છે, જે રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે, જે અમુક વનસ્પતિઓમાં જોવામાં આવે છે.
જેમ કે સીતાબ, તેમાં રૂટિનોસાઇડ હોય છે. એ રક્તસ્તંભક માટે અત્યારે એનો ઉપયોગ થતો હોય છે. પીલુડી, સરપંખો, એવી પછી સોનસડી, એવી કેટલીક 40થી 50 વનસ્પતિઓ છે. એમાં વિટામિન પી હોય છે, અને વિટામિન પીનું કાર્ય બ્લીડિંગ થતું હોય તો રક્તસ્રાવ થતો હોય તો રક્તસ્રાવને રોકવાનું કાર્ય આ વિટામિન પી કરે છે. એટલે વિટામિન પી ધરાવતા વનસ્પતિઓ, ખાસ કરીને દુસ્તા હરસ હોય, લોહીવા હોય કે નસકોરી ફૂટી હોય તો એમાં વિટામિન પી ધરાવતી, એટલે કે રૂટિનોસાઇડ અથવા તો રૂટિન ધરાવતી એક પ્રકારનું રસાયણ છે, એને વિટામિન પી કહેવામાં આવે છે. રૂટિનોસાઇડ અથવા તો રૂટિન. તો એ વિટામિન પી એ બહુ અગત્યનું છે. સરસ રહ્યું વક્તવ્ય વૈદ્ય શ્રી ઠક્કર સાહેબનું, અને પુરોહિત સાહેબે પણ ઘણી બધી પૂરક માહિતી આપી. આભાર.